વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ આયોજિત મહોત્સવમાં શેરડી અને સંતરાના જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી છે। તો ચાલો આજે જાણીએ કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે શેરડી અને જ્યુસની કે જે મહોત્સવમાં આવતા લાખો હરિભક્તો માટે છે। જુઓ આ વિડીયોમાં। ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ તીર્થધામ એટલે કે વડતાલ। જ્યારે વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે લાખો લોકો દેશ વિદેશ અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પધારી રહ્યા છે। ત્યારે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતા તમામ હરિભક્તો માટે વડતાલ મંદિર દ્વારા શેરડી અને સંતરાના રસની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં દરરોજ 10 ટનથી પણ વધારે શેરડીનો રસ અને સંતરાનો રસ હરિભક્તોને આપવામાં આવે છે અને તેના માટે 40 થી 50 હજાર હરિભક્તો શેરડીના રસનો લાભ પણ મેળવી શકે છે અને એક અંદાજ મુજબ દરરોજ 100 કરતાં પણ વધારે સ્વયંસેવકો દિવસ રાત આ માટે સતત મહેનત કરી રહ્યા છે। આ શેરડી ખાસ નાસિક અને ઔરંગાબાદથી લાવવામાં આવી રહી છે અને લાખો લોકો આ શેરડી અને સંતરાનો રસનો લાભ મેળવી રહ્યા છે અને ઘણા બધા સ્વયંસેવકો દિવસ રાત આ શેરડી અને સંતરાનો રસ કાઢવાની સેવામાં પણ સતત કાર્યશીલ રહ્યા છે। વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ આયોજિત મહોત્સવમાં આવતા તમામ હરિભક્તો માટે શેરડી અને સંતરાના જ્યુસની વ્યવસ્થા કરેલી છે। તો આપણી સાથે અહીંયાના યજમાન જોડાઈ ગયા છે, આપણે તેની સાથે વાત કરવાની કોશિશ કરીશું। જી ભાઈ, રોજની કેટલા ટન શેરડી અને મોસમ એટલે કે સંતરા આવે છે? મોસંબી હું નાગપુરથી 7.5 ટન લાવ્યો હતો અને એપ્રોક્સિમેટલી મારા ખ્યાલ પ્રમાણે દરરોજની 1 થી 1.5 ટન મોસંબી વપરાય છે અને પહેલાં 1-2 દિવસ થોડી તકલીફ પડી પણ ત્યાર પછી એકદમ રેગ્યુલર ચાલ્યું અને અત્યારે લગભગ હવે 7.5 ટનમાંથી ઓછામાં ઓછી 2 ટન જેટલી બાકી છે અને હવે સમજો કે આજે 12 તારીખ તો પૂરી 13, 14 ને 15 ત્રણ દિવસ માટે આ માલ ઇનફ છે હવે અમારે। હા જી ભાઈ, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે એટલા ટન મોસંબી ને એ બધું આવે છે એટલે સંતરા, તો દિવસના કેટલા હરિભક્તો આ સંતરાનું જ્યુસ પી શકે છે? એટલે કેટલા હરિભક્તો? જો એ વાત હું તમને ચોક્કસપણે તો ના કહી શકું પણ એટલીસ્ટ મારા ખ્યાલ પ્રમાણે લગભગ 2 થી 3 હજાર લોકો પીતા હશે।